આજથી આપણી નવી જર્ની ચાલુ થાય છે. નવી જર્ની મીન્સ કે પોતાનો ધંધો. એન્ડ આના કારણે જ મેં વ્લોગિંગ ચાલુ કરી હતી, આ બધું કેપ્ચર કરવા માટે, મીન્સ કે મારી જર્નીને કેપ્ચર કરવા માટે, યાદ માટે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આપણે ઉઠી ગયા અને હવે આપણે જાય જલ્દી ગૌશાળા. ચાલો જલ્દી ચાલો. ચાવી બંધ હતી. પછી એ તો પૂરતા વાર નહીં લાગે, હતા એવા નહીં આવે. પછી તમારે ઘણું ક્યાં આવશે, પછી નહીં આવે છે, પછી નહીં આવે છે. આમાં આવવું છે ને, આમ કામ નીકળી જાય. આ પડે આવવું છે ને, પણ કામ નીકળી જાય. જવા તો જ નથી. શિવને માનો વાળો હતો. આમ રાજસ્થાનમાં ગયા ફરતા 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 જંગલમાં બરાબર ગયા ને, ત્યાં બધું પાણી ને કાંઈ ને શક્તિ ઘટી જાય. મળ્યા પછી લોથા ખાવા. પછી કે પાણી લાય મને શક્તિ નથી, હું હાલી કહું નહીં. ત્યાં માતાજી બેડું લઈને નીકળ્યા. ત્યાં ઓલી કોઈ દીકરી જાને શિક્ષણ કે પાણી લઈને જાય પગ ભરેલું છે કે એને ગયો કે હું કહું કે જે મારા ગુરુની શક્તિ ઘટી ગઈ, આપણને પાણી લે. તે ઓલાએ કીધું ત્યાં જઈને કે બેન મારા ગુરુને પાણી આપો કે તારા ગુરુને મોકલ ને, તારે જોયું છે તો હું કામ આવ્યો કે મારા ગુરુની શક્તિ જ નથી કે કેસે આલી કે પણ તારો ગુરુ શક્તિ માનતો નથી કે આવું કીધું. ઓલાને એમ થઈ પછી કે એ તો એમ કે શક્તિ માનતો નથી કે પછી ઓલો લથડતો ના ગયો ને આગળ કે મારે હું મારી ભૂલ થઈ ગઈ. નિરંતર હતા નિરાકાર, એમાં શક્તિ દર્શાણી અને ઋષિ મુનિ જપતા હતા હરિના જાપ એટલા પાણીમાં. હરિ નહોતા શહેરી વેદમાં, હરિ શહેરી વેદમાં નહોતા. આ વસ્તુ ઘરે બેઠા સવારમાં નહીં મળે. શું કેવું પાર્થ, આ વસ્તુ ઘર બેઠા મળે? ઘર બેઠા તમને આ વસ્તુ નહીં સાંભળવા મળે. ઘર બેઠા બીજાના ફાંકા જ સાંભળવા મળે. તમે 150 ગ્રામ ફાફડા ખાઈને હોઈ જાઓ. હાલો ફાફડા, જલેબી હોય તો કરી દેજો કાકા. અને 150 ગ્રામ સુરો કે કિલો સુરો. જે ખાવી ચટણી જ છે, તમ તારે ખાવ. તો ચાલો, હું થઈ ગયો નાઈ ધોઈને ફ્રેશ એન્ડ કરી લીધા આપણે દીવાબત્તી. એન્ડ મારે આજે જવાનું છે સુરત. એનું રીઝન છે કે આજથી આપણી નવી જર્ની ચાલુ થાય છે. નવી જર્ની મીન્સ કે પોતાનો ધંધો. એન્ડ આના કારણે જ મેં વ્લોગિંગ ચાલુ કરી હતી, આ બધું કેપ્ચર કરવા માટે, મીન્સ કે મારી જર્નીને કેપ્ચર કરવા માટે, યાદ માટે. તો આજે આપણે જવાનું છે એન્ડ થોડું ઘણું જે ડિસ્કસ કરવાનું છે જે મારા અંકલ છે એમની સાથે. એન્ડ એમની સાથે બધું મીન્સ કે આજે કદાચ મશીનરી વાળું છે તો મશીન લખાવવા જવાનું છે બધું. તો આગળ જોજો, આજનો પૂરો વ્લોગ જોજો, આજનો મજા આવશે. એન્ડ આજથી આપણી નવી જર્ની ચાલુ થાય છે. હર્ષદ, સુરત. કાકા હાલો, કાકા મળી ગયા. તો હું આવ્યો તો મારુતિ ક્લાસીસમાં, એમ્બ્રોઇડરી ડિઝાઇનના ક્લાસીસ જોવા. આપણી પાસે હતો ટાઈમ હજી, તો આપણે આવ્યા વેદાંત ચેકી બેનના ઘરે લાડુને મળવા. તો પોણો કલાક છે, તો આપણે પેલા જાય ત્યાં, પછી થોડીક વાર બેસીને પછી કાકા સાથે ઘરે. ક્યાં ગઈ? તો બેનના ઘરે આટો મારીને આપણે નીકળી ગયા હવે કાકાની ઓફિસે.
ઈ કે આ હવે એ તમે નથી કીધું કે તમે ક્યારે અમને નથી કીધું ઘરે આવી ગયા હવે. આપણો ભાઈ આવી ગયો આપણને પિકઅપ કરવા. આપણે હવે જવાનું છે નવસારી ને આવી ગયો હાર્દિક ચાલ ટ્રેનમાં જાય પાછા નવસારી. આજનું કામ ખતમ. આપણે પહોંચી ગયા સુરત સ્ટેશન. ચાલો આપણે પહોંચી ગયા ઘરે અને મમ્મી બનાવે છે જમવાનું. શું દાળ ભાત નહીં, દાળ ઢોકળી ભાત રોટલી. તો ચાલો મિત્રો, વાગી ગયા છે રાતના 11:30 એન્ડ આપણું એડિટિંગ થઈ ગયું કમ્પ્લીટ. એન્ડ આજથી હવે આપણા આ રીતના આપણા બિઝનેસને લગતા વ્લોગ આવશે. આપણે જે જે કરશું એ બધું એન્ડ મજા આવશે એવા વ્લોગ્સ આવશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જો તમને આજનો વ્લોગ પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. બાય. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.